ક્રિકેટ સટ્ટાના મુખ્ય આરોપી હર્ષિત જૈનની આજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી એસએમસીની ટીમે ધરપકડ કરી હતી. તેમની પૂછતાછમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે ને કરોડ રૂપિયા 2300 કરોડથી વધુ રકમના નાણાકીય બેનામી વ્યવહારો કરવામાં આવ્યા છે તેવી વિગતો સપાટી ઉપર આવી છે. વ્યાપક પૂછતાછ હાથ ધરવામાં આવી છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ક્રિકેટ સટ્ટાના મુખ્ય આરોપી હર્ષિતની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે નિલપ રાયે પત્રકારો સાથેની વાતચીતમાં કેટલીક માહિતી આપી હતી. ગત વર્ષ 2023માં સટ્ટાની રેડ માધવપુર વિસ્તારમાં કરવામાં આવી હતી. રેડમાં વિવિધ સિમ કાર્ડ, મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુ મળી આવી હતી. રેડમાં ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટો રમવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. કેસમાં ખાસ એસઆઈટી બનાવવામાં આવી હતી અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. કુલ 36 લોકોની ધરપકડ આ કેસમાં કરવામાં આવી, જેમાં દીપક ઠક્કર નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ આ કેસમાં મુખ્ય આરોપી હર્ષિત જૈનની આજે વિધિવત રીતે ધરપકડ કરી હતી. આ કાંડમાં ખોટા ભાડા કરાર કરી અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ મેળવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. મોબાઈલ ફોન અને લેપટોપમાંથી અનેક ચોંકાવનારી વિગતો મળી આવી છે. બનાવટી કંપનીઓ બનાવી નાણાંની હેરફેર કરવામાં આવતી. હર્ષિત જૈનની સટ્ટાકાંડમાં મુખ્ય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. આરોપી હર્ષિત જૈન દુબઈ ભાગી ગયેલા અને આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે. આજે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 2300 કરોડના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. 481 ખાતામાં 9 કરોડથી વધુ નાણાં ફ્રીઝ કર્યા છે. 1000થી વધુ અલગ અલગ કંપનીઓના ખાતા ફ્રીઝ કર્યા છે. ગુનામાં 8 આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. કેસમાં અમિત મજીઠિયા મુખ્ય આરોપી છે, જે ફરાર છે. એસએમસીને હર્ષિત જૈનની ઓફિસમાંથી ક્રેડિટ કાર્ડ અને ખોટા બનાવટી સિક્કા મળી આવ્યા છે. નાણાકીય લેતી દેતી અને હવાલા અંગે તેમની વિશેષ પૂછતાછ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની પીસીબી દ્વારા 25/3/2023ના રોજ એક રેડ કરવામાં આવેલ હતી. આ રેડ જે છે ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ બાબતની રેડ હતી. આ રેડમાં જે રેડ કરવામાં આવેલ હતી એમાં જે સુમેલ બિઝનેસ પાર્ક ઓફિસ છે, જે માધવપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, તો એ જે બિલ્ડિંગ છે એમાં જે હર્ષિત જૈનની ઓફિસ છે એ ઓફિસમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં સ્થળ ઉપરથી 4 આરોપી, 7 મોબાઈલ ફોન, 58,000 રૂપિયા, 3 लैपटॉप, 436 चेकबुक, अलग अलग बैंकों के डेबिट कार्ड 438, अलग अलग बैंकों के स्वाइपिंग मशीन्स 14, एयरटेल कंपनी का इंटरनेट राउटर 1, अलग अलग જુદી જુદી કંપનીના સિમ કાર્ડ 193, પાન કાર્ડ 7 અને જુદી જુદી કંપનીઓના સિક્કા 83 તથા લાઇટ બિલ 1 અને અન્ય મુદ્દામાલ મળી આવેલ, જેના આધારે જે છે ત્યાં પ્રસ્થાપિત થયું કે આ જે ઓફિસમાંથી ડબ્બા ટ્રેડિંગ અને ઇલીગલ સટ્ટા બેટિંગ અને ગેમ્બલિંગની ગતિવિધિઓ ચાલે છે. જેના આધારે અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનના માં ગુના રજિસ્ટર નંબર 10171/2023 જુગાર ધારાની કલમ 4(5), ઇપીકો કોડ આઈપીસીની કલમ 406, 419, 420, 465, 467, 468, 471, 120B, 34(201) આઈટી એક્ટની કલમો અંતર્ગત જે છે આ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી. એ 16/4/2023ના રોજ આ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ ડીજીપી સર દ્વારા આ ગુનાની તપાસ એસએમસીને સોંપવામાં આવેલ હતી. તપાસ સંભાળ્યા પછી કુલ 13 અધિકારી કર્મચારીની એક એસઆઈટી જે એસએમસીમાં બનાવવામાં આવેલ હતી. પછી આ એસઆઈટી દ્વારા જે તપાસ કરવામાં આવેલ હતી એમાં જે છે ક્રિકેટ સટ્ટા બેટિંગના આઈડી તેમજ શેર બજારના ડબ્બા ટ્રેડિંગ આઈડી અંગેની વિગતવાર જે તપાસ હાથ ધરવામાં આવેલી અને આઈડીના સંચાલનથી ગ્રાહક સુધીના જે તંત્ર છે એ શોધી કાઢવામાં આવેલ હતું અને જરૂરી પુરાવા મેળવી અંદાજિત 400 જેટલા સાહિત્યોના નિવેદન મેળવવામાં આવેલ. તે સિવાય 12 સાહિત્યોના 100 સીઆરપીસી 164 મુજબના નિવેદન મેળવવામાં આવેલ. કુલ 36 આરોપીની આ કેસમાં હજી સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને આ જે હર્ષિત જૈન છે આ 37th અક્યુઝ છે, જેની આજે ધરપકડ થવાની છે. આ જે કેસમાં શેર બજારના જે ડબ્બા ટ્રેડિંગના મુખ્ય સંચાલક આરોપી દીપક ઉર્ફે ડીલક્સ ધીરજલાલ ઠક્કરને અગાઉ જે છે દુબઈ થી યુએઈથી એક્સ્ટ્રાડીટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં તેમની પણ ધરપકડ કરવામાં આવેલ હતી. તે સિવાય જે રેડ કરવામાં આવેલ હતી આ અમદાવાદ શહેરના માધવપુરા ખાતે સુમેલ બિઝનેસ પાર્ક છે, જે ત્યાં બ્લોક જેમાં આવેલ
એમાં 128 નંબરની ઓફિસ જે મહાવીર એન્ટરપ્રાઇઝ નામની કંપની જે છે અજય કુમાર જીતેન્દ્ર કુમાર જૈનના નામે ચાલતી હતી, પણ એ કંપનીનું સંચાલન જે છે હર્ષિત જૈન આરોપી, જે આ કામના મુખ્ય આરોપી છે, જેના ઘરમાં ઓફિસમાં રેડ કરવામાં આવેલ હતી અને જે ત્યાં બેસીને આ બધું ક્રિકેટ સટ્ટા, બેટિંગ અને ગેમ્બલિંગ અને ડબ્બા ટ્રેડિંગના સંચાલન કરતા હતા અને જેના પાસે આ બધા જે છે ભાડાના અકાઉન્ટ, ડમી સિમ કાર્ડ અને બધી વસ્તુઓ કબજે કરવામાં આવેલ હતી. તો એ આરોપી દ્વારા જે છે આ ઓફિસની સંચાલન કરવામાં આવતી હતી. તો આ જે છે એની એમો એવી રીતની હતી કે તેઓ અલગ અલગ વ્યક્તિઓના નામે ખોટા ભાડા કરારો બનાવી, તે ખોટા ભાડા કરારો અમદાવાદ શહેરમાંથી ગુમાસ્તધારાનું લાયસન્સ મેળવી, આ ગુમાસ્તધારાના જે લાયસન્સ મેળવ્યા પછી યુઝ કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા અને એ દસ્તાવેજોના આધારે જે છે જુદી જુદી કંપનીઓના સિમ કાર્ડ ખરીદતા હતા. આ જે સિમ કાર્ડ ત્યાં સ્થળ ઉપરથી કબજા કરવામાં આવેલ હતા, એ તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ જે સિમ કાર્ડો છે, આ સિમ કાર્ડ એ લોકો વોટ્સએપ અકાઉન્ટ જે છે ઓપરેટ કરવા માટે યુઝ કરતા હતા અને પછી સિમ કાર્ડ તોડી નાખતા હતા અને જે સિમ કાર્ડમાંથી જે વોટ્સએપ એપ્લિકેશન લોડ કરીને જે અકાઉન્ટ ચાલતા હતા, એ અકાઉન્ટથી આ ગેમ્બલિંગની અને ડબ્બા ટ્રેડિંગની ગતિવિધિઓ ચાલતી હતી. અને આજે જે ગેમ્બલિંગના જે નાણાં છે એ જે અનધિકૃત રીતે મેળવેલા બેંક એકાઉન્ટમાં જમા થતા હતા. આવી રીતે ત્યાં જે છે એમાં મોબાઈલ ફોન અને લેપટોપમાંથી અનેક આઈડી મળવામાં આવેલ હતી, જેમાં જે છે મુખ્ય આઈડી જે છે cricketbet9.com, જે મહાદેવ નામની બુક છે, સ્કાય એક્સચેન્જ, ડાયમંડ એક્સચેન્જ, બેટ બી, ખલીફા બુક, રાધે બુક, મહાદેવ બુક અને CBTF જેટલી જુદી જુદી જે છે ગેમ્બલિંગ માટેની ત્યાં એપ્લિકેશન્સ અને આઈડી સ્થળ ઉપરથી મળેલ હતી. તો આઈડીઓની SMC દ્વારા તપાસ કરવામાં આવેલી અને કઈ રીતે કયા બેંક એકાઉન્ટમાંથી કયા આઈડીથી રમીને નાણાં જમા થયા છે તેવું પણ લિંક જે છે SMC દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. અને જે નાણાં જે છે આ ખોટી ડમી જે કંપનીઓ બનાવેલ હતી, એ નાણાં જે છે આ જે કંપનીઓમાં જમા થયા છે, એ નાણાં જે છે કોણે જમા કરાયા છે, આ નાણાં જે જમા કરાયા પછી કયા બીજા એકાઉન્ટમાં ગયા છે, એની પણ ઉડાનપૂર્વકની તપાસ SMC દ્વારા કરવામાં આવેલી છે. હર્ષિત જૈન જે આ ગુનાના મુખ્ય આરોપી અને જેની ઓફિસમાંથી આ બધી ગતિવિધિઓ ચાલતી હતી અને જેની ડબ્બા ટ્રેડિંગ, ક્રિકેટ સટ્ટા, બેટિંગ, ગેમ્બલિંગમાં મુખ્ય ભૂમિકા હતી, અમને એ ખબર પડી કે આરોપી જે છે કોઈ પણ જગ્યાથી આ ભારત દેશ છોડીને દુબઈ ભાગી ગયા છે, જેથી અમે આરોપીને લોકેટ કરવાની કાર્યવાહી ચાલુ કરી. ઇન ધી મીન ટાઈમ આ સમય દરમિયાન આરોપી વિરુદ્ધના સેક્શન 70 CRPC નું વોરંટ આરોપી વિરુદ્ધ મેળવવામાં આવેલ, આરોપી વિરુદ્ધ જે છે લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરાવવામાં આવેલ અને ભારત સરકાર દ્વારા RCN ની દરખાસ્ત મોકલી આરોપી વિરુદ્ધ જે છે RCN પણ ઇન્ટરપોલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ RCN આધારે આરોપી જ્યારે લોકેટ થયા, તો આરોપીને લોકેટ થયા પછી આરોપી વિરુદ્ધ જે છે 9/12/2023 રોજ ગુજરાત રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ હોમ, MHA ન્યૂ દિલ્હી, MEA ન્યૂ દિલ્હી મારફતે જે એક્સ્ટ્રાડિશન, જે પ્રત્યાર્પણની દરખાસ્ત જે છે આ દુબઈ ઓથોરિટીઝને મોકલવામાં આવેલ હતી અને એ જે પ્રત્યાર્પણની જે દરખાસ્ત છે એના આધારે 5/9/2025 રોજ આ આરોપીને ડિપોર્ટ કરવામાં આવેલ છે અને ત્યારબાદ જે છે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી આરોપીની કસ્ટડી જે છે SMC ના તપાસ કરનાર અધિકારી દ્વારા મેળવવામાં આવેલ છે અને આરોપીને જે છે આજ જે છે 5/6/2025 રોજ ધોરણસરની ધરપકડ કરવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન કુલ રૂપિયા 2300 કરોડ જેટલા ટ્રાન્ઝેક્શન જે છે જુદા જુદા આવા પ્રકારના ખાતામાં થયેલ હોવાનું તપાસમાં પ્રસ્થાપિત થયેલ છે, જે પૈકી કુલ 481 ખાતાઓમાં કુલ રૂપિયા 9,62,00,000 જેટલા નાણાં જે છે SMC દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી ફ્રીઝ કરવામાં આવેલ છે.
એ સિવાય જે છે અલગ અલગ બેંકોના કુલ 1507 બેનિફિશરી અકાઉન્ટ, જેમાંથી જે અકાઉન્ટમાં જે છે ગેમ્બલિંગ બાબતની ગતિવિધિઓ હતી તે અકાઉન્ટ તથા ડેબિટ કાર્ડ લઈને કુલ 139 ખાતાઓ જે છે ફ્રીઝ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસમાં હાલ સુધી કુલ 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે છે અગાઉ દીપક ઠક્કરનું પ્રત્યાર્પણ જે છે યુએઈ સરકાર દ્વારા કરવામાં આવેલ હતું અને આ ગુનાની તપાસમાં કુલ 8 આરોપીઓ વિરુદ્ધ જે છે લુક આઉટ સર્ક્યુલર LOC કઢાવવામાં આવેલ હતી. કુલ 3 રેડ કોર્નર નોટિસ, 2 પ્રોવિઝનલ અરેસ્ટ રિક્વેસ્ટ અને 2 પ્રત્યાર્પણની દરખાસ્ત જે ભારત સરકારની યુએઈ સાથેની જે પ્રત્યાર્પણ સંધિ છે તેના આધારે મોકલવામાં આવેલ હતી.